હા નક્કી ન હોય. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે આપણે માલછીકામાં, જોઈ શકો છો. ધીમી હાલો, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને બ્લોગ કર્યો છે મોડો ચાલુ, અને આપણે જવાનું છે બહાર, એટલે મોડો ચાલુ કર્યો છે. અને હર્ષલભાઈ આવવાનું નથી, ગોપાલને નથી આવવાનું, બરાબર ને? આવવાનું છે, હાલ મજા આવશે, હાલ મજા આવશે. કોને તો હરપાલને આવવાનું નથી ને મારે જવાનું છે. હરપાલ આવતો નથી, બરાબર? હાલ ને મજા આવશે. હાલ તો હજી હરપાલ આવતો નથી. દિવસ આવી છે, વિડીયોમાં બનાવી જાય એટલે મોડો ચાલુ કર્યો એટલે નથી. ને જો 9 વાગી ગયા ને વાતાવરણ ઢકશે, જોઈ શકો છો. ખબરમાં ઝાપટું આવ્યું હતું, આવીને ઝાપટું વી ગયું ખબરમાં, પછી કાંઈ એવું નથી. એટલે જો આપણે બહારગામ જવાનું છે તો બહારગામ જઈએ છીએ ને ત્યાં નીકળીએ છીએ. અને હું ને હરપાલ દે જો ગાડી ક્યારે થઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગયા છે એવી. તો વિડીયોમાં બનાવી રહેજો બહાર જવાનું. તો મિત્રો આપણે આવી ગયા છીએ દિશામાના દર્શન કરવા. તો આપણે અમારા બેનની ત્યાં પૂગી ગયા છીએ ધારી. વિડીયોમાં જો તમે જોયા રાખજો, બધું તમને હું બતાવી જાઉં. દિશામાના દર્શન કરી લો. હા હવે બોલો માં બો. બોલજો પાછા અમે ભજીયા બનાવીએ બધું સુધારીએ છે. આ બધો મસાલો બનાવી છે, મુલા સબ્જી અને જારી છે, લીલું લસણ ઓલું કરે છે, લીંબુનો રસ કાઢ્યો તો દશામાં ઉસોણું છે તો ગોવણીઓ બનાવી છે. હા આ માર ભોજાય છે એક ના એક મિત્રો આપણે આવી ગયા છીએ મેરડીમાના મંદિરે. માલછીકા આપણે જે તાવો કર્યો હતો, તાવો કર્યો છે અહીંયા આપણે દર્શન કરવા આવ્યા. તો તાવો તો પૂરો થઈ ગયો છે, પણ આપણે થોડાક મોડા પૂજ્યા એટલે દર્શન કરી લેવી આપણે. તો તમે પણ દર્શન કરી લો. તો તાવો હજી ઉતરો નથી, હજી વધારવાનો બાકી છે. આ મેરડીમાનું મંદિર છે, આપણે સાપડી થઈ ગઈ છે, બધું કમ્પ્લીટ થઈ ગયું ને આપણે મોડા પીડ્યા થોડા, એટલે આપણે દર્શન ખાલી કરવાના છે. તો દર્શન કરી લઈશું, તમે પણ દર્શન કરી લો. તો મિત્રો આપણે તાવો વધાવી લીધો છે ને આપણે હવે ઝારણ કરવાનું છે. તો જો અમારા પટેલ ઝારણ કરવા બેસી ગયા છે ને જો તાવાનો થપ્પો કેવડો મારેલો છે. તો આ બધા મસ્તનું છે, તાવાનું તાવો કરવાનો છે. પછી વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો. જો એક સારું ઝાપટું આવી ગયું હતું, ધીમી ધારે વરસાદ ચાલુ થઈ ગયો. પાણી પીવા તો આપણે આવ્યા છીએ એના મેરડીમાં મઠ છે મંદિરે, ત્યાં આવ્યા છીએ. જો આપણે મેરડીમાં મંદિરે આવ્યા છીએ. આવું છે કાંક મંદિર. કોણ તો મિત્રો ધારીની ઉપર વરસાદ પડે છે, ચાલુ છે ધીમો ધીમો. જો અને સામું છે ધારી, અહીંયા બધી ધારી છે, મોટી ધારી. ને આપણે
માલચીકા ગયા હતા, માલચીકાથી રિટર્ન આવતા જો વાતાવરણ છે એક નંબર. તો વિડીયોમાં બના રહેજો. વિડીયો ઉતરે છે. હાલો મિત્રો, આપણે બહારગામ ગયા હતા ને પછી બહારગામથી ઘરે ગયા હતા. આપણે થારી ગયા હતા, ઉજવણું હતું ને એવું બધું હતું, તાવાની એવું બધું હતું ને એટલે આપણે ગયા હતા. બધા તેડાવ્યા હતા બેનો બધા, એટલે બધા આવ્યા હતા એટલે આપણે જવાનું હતું. તો આપણે જઈને આવ્યા છીએ ઘરે, અને ઘરે પૂકી જશે તો ઘરે આપણે રાખડી બાંધવાનું છે, તો આપણે રાખડી બાંધી લઈએ. જય માતે. બ્લોગમાં બનાવી રહીજો તમે, અમારો બ્લોગ છે. તો જા હા, હરપલભાઈ એવા છે નિશાળેથી ઘરે વહેલા અને પૈસા લઈ લીધા છે ખબર વગરના 10 રૂપિયા. આમાં કેમેરામાં આવી ગયો છો. તો આપણે એને ગાયગામ લેવા ગયા હતા ને જવાનું છે દવાખાને દવા લેવા, પૂરી થઈ ગઈ છે ને એટલી, બરોબર ને? હેડા જવું છે કુંડલા, બરોબર ને? તો હાલો બનાવો વિડીયો કેમેરા. કુંડલામાં જવાનું, કુંડલા કેમેરામાં. મિત્રો આપણે ગૌશાળા આવી જાય છે, એવી નીંદ નાખવા. ચલો નીંદ નાખી દેવી. બે છે આપણે કુંડલાથી વ્યવસ્થા ઘરે આવીને નાહી ધોઈને આવી ગયા હવે ગૌશાળા. નીંદને પાઈ દેવી, એવું બધું કરી નાખ્યું. એમાં શું છે, એમાં લોટ છે. આ લોટ તો જો આ રીતનું છે. 2 ઢોર સાફ સફાઈ કરીને આપણે નીંદ પૂળો નાખી દેવી આપણે એને, એટલે એ ખાતા થઈ જાય. હાલો મિત્રો, આપણે જમવા બેસી જશે ને વાગી જશે 8:15. જો શાક રોટલી, ખીચોડાનું શાક અને લાડુ અને તાવાની પ્રસાદી. શાક રોટલી બધા બેસી ગયા જમવા. હરપલભાઈ જમવા નથી બેઠા, એને ખાઈ લીધું પહેલાં, આપણે ખાવા બેસી ગયા, બરોબર ને? ખાવાનું છે તો ખાઈ લીધું. હાલો ભાઈ, એને ખાઈ લીધું છે. અમે ગામમાં ગયા હતા, એને ખાઈ લીધું છે. હાલો મિત્રો, આપણે જમવાનું, તમે જમી ગયા. હાલો મિત્રો, આપણે ખાઈ પીને નાહી પીને આવ્યા છીએ ઘરે. ગામમાં ગયા હતા, ગામમાંથી ઘરે આવી ગયા છીએ અને અત્યારે મોડું થઈ ગયું છે. અને બહાર ગામ ગયા હતા એટલે થાકી ગયા હાવ. અને ગયા હતા પછી કુંડલાને હરપલને દવાખાને લઈ ગયા. દવાખાને આવીને ઘરે આવી ખાઈ પીને નવરો થઈ ગયા. અને આપણે બસ એ બ્લોગ પૂરો કરવાનો છે. અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.